હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો આપણે અત્યારે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને ભોળાનાથના મંદિરે બદલીને બાપા મંદિરે દર્શન કરી આવ્યા છીએ। આજ તમને બ્લોગમાં દેખાડ્યું હતું કે આપણે દર્શન કરી આવ્યા છીએ। તો આપણે દર્શન કરીને એક સરપ્રાઈઝ છે, આપણે જે આપણી વશેરી જ્યાં છે ને ત્યાં આપણે તમને મુલાકાત કરાવવા જઈશું। તો આપણે બ્લોગમાં બનાવી રહેજો। આપણે વશેરીની આજ મુલાકાત કરીશું, તોરલની। બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો, તમને પણ જોવાની મજા આવશે। જય દ્વારકા મિત્રો। અત્યારે આપણે નીકળી ગયા છીએ જવા માટે ઓન ધ વે। બ્લોકમાં અમને કન્ટિન્યુ બનાવી રહેજો। આપણી ગાડીમાં હજી થોડું પેટ્રોલ પુરાવાનું છે, આગળ પેટ્રોલ પંપ આવે એટલે આપણે પેટ્રોલ પુરાવીને આગળ નીકળી જઈશું। બ્લોકમાં અમને કન્ટિન્યુ બનાવી રહેજો, તમને પણ જોવાની મજા આવશે। તો મિત્રો અત્યારે આપણે કુદરતી વાતાવરણની મોજ માનતા આપણે અત્યારે જઈ રહ્યા છીએ આગળ, અને ખૂબ સરસ વાતાવરણ છે અને વાતાવરણની મોજ માણીને આપણે આગળ જઈ રહ્યા છીએ। તો બ્લોગમાં અમને કન્ટિન્યુ બનાવી રહેજો। ત્યાં આપણે જઈશું તો તમને આપણે મુલાકાત કરાવશું, મોજ માણશું। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે વશેરી પાસે તોરલ। આપણે તમને જેમાં વિડીયોમાં આગળ કીધું તે રીતને સામે તમને દેખાઈ રહી છે વશેરી તોરલ। તોરલને બાંધી છે। વાવણી અત્યારે થઈ છે, હજી વાવણી કરવાની બાકી છે મિત્રો। અમારા મામા છે, આ અમારા બનેવી સાહેબ છે। તો મામાના ઘરે આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને મામાની વાવણી કરી રહ્યા છે। તો તમે જોઈ રહ્યા છો મિત્રો, સિંગના દાણા છે। સિંગના દાણાનું નામ છે TBG 39 હરેણનો। અને આવી રીતના દવાનો બધો છંટકાવ કરે છે મામા, અને પછી આગળ વિડીયોમાં તમે બનાવી રહેજો। મામા કઈ રીતના વાવણી કરે આપણે જોઈશું। તો મિત્રો પહેલાં વર્ષની વાવણી અપાતા જુઓ, અત્યારે બલજાને ગોળ ખવડાવીને શિંગડા ઘી સોંપડી રહ્યા છે બંને ભાઈઓ। અને પહેલાં વર્ષની વાવણી કરવાની છે। તો મિત્રો અત્યારે વાવણી સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો। મામાની વાવણી કરી રહ્યા છે। એટલી વાડીમાં વાવણી કરવાની સામેથી એટલા સુધી। તો મિત્રો વાવણી થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો। આપણે પણ થોડોક વાવણીમાં ભાગ લીધો છે। કામ તો આપણે કાંઈ કર્યું નથી, પણ સાથે આપણે ખાલી ઊભા છે અને વાવણી કરી છે, આપણે જોઈ રહ્યા છીએ। એક ખેડૂતનો દીકરો હોય અને જે વાવણીની જે ખુશી હોય એનાથી વિશેષ બીજી કોઈ ખુશી ખેડૂતના દીકરાને કોઈ દિવસ હોય જ નહીં। વાવણી સમયે જે ખુશી થતી હોય ખેડૂતના દીકરાને, એનાથી વિશેષ તો કોઈ જગ્યાએ આપણે તમે જોઈ રહ્યા છો। એક સામે પણ એકબીજા એક મામાએ તે અમે વાવણી કરે છે, આગળ આમ કરે છે। 4-5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ વાવણી કરી રહ્યા છે બધા આમ। અને વરસાદી માહોલ થઈ ગયો, બધું લીલુંછમ। ધીમે ધીમે હવે ચોમાસું આવશે તે થઈ જશે। ચોમાસા પહેલાંની આ બધી તૈયારી ચાલી રહી છે વાવણીની। તો આપણે તમને કીધું એમ ખેડૂતના દીકરાને વાવણી કે અલગ બીજી કાંઈ ખુશી હોય જ નહીં। વાવણીની જે ખુશી હોય એનાથી વિશેષ બીજી કાંઈ ખુશી ન હોય। તો વ્લોગમાં અમને કન્ટિન્યુ બનાવી દેજો। આપણે પણ
જોઈશું. તો મિત્રો અત્યારે જો આંબા છે મામાની વાડીએ, કેરી છે ચકાચક. તો મિત્રો આ તલ છે, ખૂબ સારા એવા તલ નીકળેલા છે, તમે જોઈ રહ્યા છો. તો આપણે ફરતી બધી વાડીમાં બધી બાજુ આંટો માર્યો છે ફરતો ફરતો, અને જોઈ રહ્યા છીએ આપણે બધું. ખૂબ સારા એવા તલ છે, અને આ બાજુ વાવણી હાલી રહી છે. અત્યારે ભાવનગરની મલમાં ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે. આજે તારીખ છે 9 ને 9 તારીખના દિવસે આજ ભાવનગરમાં વરસાદ આવ્યો છે. વાગ્યા છે સાંજના 5. ખૂબ સારો એવો વરસાદ આવી રહ્યો છે. આપણે અત્યારે ઓફિસે બેઠા છીએ, તમે જોઈ રહ્યા છો આપણે ઓફિસે જઈએ. વરસાદ ખૂબ સારો આવી રહ્યો છે. અમે ઘરે પહોંચી ગયા છીએ, ઓફિસેથી ઘરે વી આવ્યા છીએ. અમારા નૈતિબેન અમારા બાંધે છે કારુના. તો અત્યારે હવે આપણે વિડીયોને એન્ડ કરશું. લોગનું નામ બન્યા તમને આપણે કીધું એમ આપણે કેરીને ક્યાં નવું છે. અમારે નિયતિબેન બધી ખાઈ ગયા છે. તું ખાઈ ગઈ ને કેરીને ક્યાં ને એવું? હજી બાકી છે ભાઈ, ખાવાનું બાકી, પકાવવા નાખી છે. તે આપણે આગલા વિડીયોમાં તમને બતાવશું. અત્યારે અંધારું થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો ઘરે. તો અત્યારે અંધારામાં વગર દેખાય નહીં, તો આપણે આગલા વિડીયોમાં તમને જોવા મળશે. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ, ને તમે આગળ જોયું તેમ વિડીયોમાં તમને મજા આવી હોય તો આપણો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આમને આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પણ મજા આવશે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.